ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ખાસ લાસ્ટ લેક્ચરમાં આપણે તમારા યુનિટનું ટ્રાન્સલેશન આપણે ફિનિશ કર્યું હતું. આપણે જોઈએ છીએ એક આજે એની અગત્યની શોર્ટ નોટ. એક શોર્ટ નોટ તો કદાચ તમને મેં લાસ્ટ લેક્ચરમાં એટલે કે લાસ્ટ સેટરડે પણ તમે લગભગ એક્ઝામમાં જોઈ હતી કે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. રેડી? રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ જે શોર્ટ નોટ તમે જોઈ હતી. શોર્ટ નોટ હ્યુમન રોબોટ એટલે કે તમારે રોબોટ વિશે જણાવવાનું હતું. ખાસ શોર્ટ નોટમાં તમારે શું જણાવવાનું હતું? રોબોટ વિશે જણાવવાનું હતું. તો કેટલાક આપણે ટેક્સ્ટના સેન્ટેન્સને આપણે ભેગા કરીએ એટલે આપણી શોર્ટ નોટ તૈયાર થઈ જાય. હવે ટેક્સ્ટના સેન્ટેન્સથી શરૂઆત કરીએ તો પહેલું આપણને શું કીધું હતું કે ભાઈ હ્યુમન રોબોટ વિશે પહેલાં જણાવવાનું. સૌથી પહેલું તો તમે એવું લખી શકો છો પહેલું સેન્ટેન્સ કે ભાઈ રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ ઇઝ મેટાલિક બ્લુ. એનો રંગ કેવો હતો? તો ધાતુમય વાદળી રંગ હતો. રેડી? ઇટ ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ જોબ્સ. એ સંપૂર્ણપણે હાઉસ હોલ્ડ એટલે કે ઘરગથ્થુ કામ માટે જ બનાવવામાં નક્કી કરવામાં આવેલો હતો. હવે ઘરગથ્થુ કાર્ય કયા હતા તો આપણે જોયા હતા. કયા કયા હતા તો તમે લખી શકો છો કે ભાઈ ક્લિનિંગ છે, અરેન્જિંગ છે, કલેક્ટિંગ ગ્રોસરી ફ્રોમ ધ સુપર માર્કેટ છે. રેડી? એ તમે એડ કરી શકો છો. ટેન્ડિંગ લોન છે, મેલિંગ લેટર્સ. આ દરેક સેન્ટેન્સને તમે એક જ સેન્ટેન્સમાં દરેક વસ્તુ એક જ સેન્ટેન્સમાં તમે કમ્બાઈન કરી શકો છો. એટલે અહીંયા તમારી શોર્ટ નોટમાં આ તમારા 3 સેન્ટેન્સ થઈ ગયા. પહેલું કે રામસિંગ 070 મેટાલિક બ્લુ રંગનો હતો. સેકન્ડ કે એનું ફંક્શન શું હતું? ખાસ હાઉસ હોલ્ડના કાર્યો માટે નિશ્ચિત કરાયેલું હતું. ત્રીજું સેન્ટેન્સ તો એના કાર્યો એ જે ફંક્શન હાઉસ હોલ્ડના કાર્યો છે એ લખવાના. શું તો કે ભાઈ ક્લિનિંગ છે, અરેન્જિંગ છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ છે, ટેન્ડિંગ લોન છે, ઓકે, મેલિંગ લેટર્સ છે. હજી વાક્ય તમે થોડું ડિફરન્ટ કરવું હોય તો ભાઈ ઇટ ઇઝ તમે ઇટ ઇઝથી કરીને વાક્ય બનાવો તો ઇટ ઇઝ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ. તમારે યોર ના લખવું હોય તો શું લખવાનું? માસ્ટર્સ. અથવા તો કોના માટે કરતો હતો? તો પ્રેમ ચોપડા માટે. પ્રેમ ચોપડા ઇન્ટરેસ્ટ. અથવા તો એવું પણ લખી શકાય કે ભાઈ કસ્ટમર્સ ઇન્ટરેસ્ટ પણ લખી શકાય, માસ્ટર્સ ઇન્ટરેસ્ટ લખી શકાય. ઓકે. ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કેટલા? 1 કિલોમીટર. 1 કિલોમીટરના રેડિયસમાં ત્રિજ્યામાં એ કામ કરતો હોય તો આ તમારું સેન્ટેન્સ થઈ ગયું. રેડી? ઇટ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ 3 પ્રિન્સિપલ. 3 પ્રિન્સિપલ ફરજિયાત લખી નાખવાના. તો 3 પ્રિન્સિપલમાં પહેલો પ્રિન્સિપલ શું હતો? તો ફર્સ્ટ ઇઝ ધેટ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. માલિકની આજ્ઞાનું પાલન કરશે. ચલો. સેકન્ડ શું હતો? તો સેકન્ડ હતો ઇટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. કદી પણ તે મનુષ્યને નુકસાન કરશે નહીં. એન્ડ ધ લાસ્ટ થર્ડ વન ઇઝ ઇટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ. તે કદી પોતાને પણ કોઈ પણ જાતનું નુકસાન થવા દેશે નહીં. પોતાની જાતને કોઈ નુકસાન થવા દેશે નહીં. બરાબર? તો અહીંયા તમારી આ એક શોર્ટ નોટ તમારી ક્લિયર થઈ ગઈ. ઓકે. અગત્યની બીજી શોર્ટ નોટ છે જે શોર્ટ નોટ માર્ચ 19માં ઓપ્શનમાં પૂછાયેલી છે કે ભાઈ કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ વિથ ઇટસેલ્ફ. રામસિંગને પોતાની જાતની સાથે જે સંઘર્ષ કરવો પડ્યો ને એ સંઘર્ષની શોર્ટ નોટ છે. હવે સૌથી પહેલાં તમને એના ક્લ્યુઝ ઘણા બધા આપેલા હોય છે. શોર્ટ નોટ ઘણીવાર ક્લ્યુઝથી આપણે બનાવી શકીએ સેન્ટેન્સ. ઘણીવાર ક્લ્યુઝ ના હોય છતાં પણ આપણે આપણી રીતે એને એડ કરી શકીએ છીએ કે ભાઈ એની સાથે સંઘર્ષની શરૂઆત ક્યારથી થઈ એ તમે જુઓ. તો એના માટે તમારે સંઘર્ષ કરવાનું હોય તો એના માટે એ સંઘર્ષ ક્યાંથી થયો? તો જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવે ને એ પછી એને જે પ્રશ્નોત્તરી છે કાઉન્સિલ દ્વારા, ગોયલ દ્વારા પ્રશ્નોત્તરી કરવામાં આવે ને ત્યાર પછી એનો સંઘર્ષ શરૂ થયો. ઓકે. તો આજે આપણે શોર્ટ નોટનો જોઈએ છે. જે શોર્ટ નોટ આપણે જોવી છે એ શોર્ટ નોટ શું શોર્ટ નોટ છે? તો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. શું? પહેલો શબ્દ કયો છે? કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ એટલે તકરાર, તકલીફ. કોન્ફ્લિક્ટ ઓફ Ramsing
070 રેડી 007 આપણે જેમ્સ બોન્ડ કોઈ કરવાનું નથી ઓનલી શું છે 070 વિથ itself આ થઈ તમારી શોર્ટ નોટ છે શું છે આ શોર્ટ નોટ જેના કેટલાક પોઈન્ટ આપણે જોઈએ છે કે ભાઈ પહેલો પોઈન્ટ આપણે શું તો એને કોટમાં લાવવામાં આવ્યો તો તમે ત્યાં કંઈક એડ કરી શકો છો જેથી તમારા મગજમાં યાદ રહે કે આ પોઈન્ટથી આપણે કરી શકાય તો પહેલો પોઈન્ટ શું કોલ ઇન કોર્ટ રેડી આ પહેલો પોઈન્ટ હવે આપણે જો સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનાવવાનું રામસિંગ વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ રામસિંગ વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ એટલે ત્યાં તમારું એક સેન્ટેન્સ તૈયાર થઈ જાય રેડી પછી કોર્ટમાં બોલાયા પછી એની સાથે શું થઈ તો સમ ટાઈપ ઓફ ઇન્ક્વાયરીઝ તમે ત્યાં લખી શકો છો ઇન્ક્વાયરી કોણે કરી તો વકીલ ગોયલે તો શું લખશો કાઉન્સિલ ગોયલ ઇન્ક્વાયર્ડ ઓફ હિમ અથવા તો કાઉન્સિલ ગોયલ ઇન્ક્વાયર્ડ ટુ રામસિંગ 070 પછી બટ રોબોટ વોઝ અથવા તો બટ હી વોઝ કન્ફ્યુઝડ કોણ રામસિંગ 070 વોઝ કન્ફ્યુઝડ એડ કરી શકો છો તમે બીજા પણ સેન્ટેન્સ કરી શકો છો કે ભાઈ હી હેડ ડિફ્યુઝડ હી વોઝ ડેડ એને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો માટે તે ડેડ થઈ ચૂક્યો હતો તો એ વખતે દેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ તમારી પાસે પોઈન્ટ અહીંયા હોય એ પોઈન્ટ તમે એડ કરી શકો છો કે ભાઈ ડિફ્યુઝ પછી તમે લખી શકો છો બાજુમાં ડેડ રેડી એક શબ્દ ઉમેરી દો હશ જેથી કરીને તમને શોર્ટ નોટ યાદ રહી શકે કેટલાક ક્લ્યુઝ જે બોર્ડ ઉપર આપણે એના સેન્ટેન્સ બની શકીએ સો he was diffused also he was dead so there was hush in the courtroom ચલો ત્યારબાદ તો so silence prevailed for long time in the court કોર્ટમાં થોડો લાંબો સમય સુધી શાંતિ છવાઈ ગઈ આપણે દરેકને ખબર છે રેડી તો તેમાં ત્યાં પણ એક શબ્દ એડ કરી શકો છો શું તો પ્રિવેલ આપણે એડ કરી શકીએ છીએ શબ્દ તમે એડ કરી શકો છો કે ભાઈ પ્રીવેલ્ડ છે સોરી છે સ્પેલિંગમાં થોડી મિસ્ટેક છે પ્રીવેલ્ડ ચાલો પ્રિવેલ્ડ એટલે પ્રસરી જવો થોડાક સમય માટે કોર્ટમાં શું થઈ ગયું શાંતિ પ્રસરી ગઈ ખાસ ધ્યાન રાખજો ચોપડીના સેન્ટેન્સ આપણે એડ કરી રહ્યા છે કોઈ જ નવું નથી તો there was hush in the courtroom કોર્ટમાં છવાઈ ગઈ સાયલેન્સ prevailed for long time in the courtroom ચલો કાઉન્સિલ ગોયલે વખત શું કહ્યું એને તો રોબોટ ડુ નોટ કોઝ તમે ત્યાં લખી શકો છો CAUSE કોઝ કરી દો તો પણ ચાલશે તો robots do not cause harm to people and neither can they disobey their master શું નથી કરતા તો લોકોની ઈજા પણ નથી પહોંચાડતા અને તેઓ શું નથી કરતા તો કદી પણ એમના માલિકોની આજ્ઞાનું ઉલ્લંઘન પણ કરતા નથી રેડી આ બે પોઈન્ટ થઈ ગયા ચલો તો આપણે ત્યાં એડ કરી શકીશું એક તો કોઝ તમે એડ કરો કે ભાઈ ડિસઓબે તો પણ તમને સેન્ટેન્સ બની જશે રેડી આ બંને માટે ખુદરી કરી દેવાની એવું લાગે ને તો કારણ કે તમારે શું બનાવવાનું છે નેગેટિવ બનાવવાનું છે આ બંને માટે તમારે શું બનાવવાનું છે નેગેટિવ નકારાત્મક સેન્ટેન્સ બનાવવાના છે તમને થોડું યાદ રહેશે ચલો ત્યારબાદ એડ કરવાનું શું તો those instruction from પ્રેમ ચોપડા were not believed જે માહિતી હતી કોના માટે છતી નહોતી કરવાની પ્રેમ ચોપડા માટે તો અહીંયા તમારું ત્રીજું સેન્ટેન્સ બન્યું
ઇન્સ્ટ્રક્શન વાળું એ પણ કેવું બનશે તમારે ઇન્સ્ટ્રક્શન્સ. આ સેન્ટેન્સ પણ કેવું બનશે આ પણ તમારું સેન્ટેન્સ નકારાત્મક બનશે. કેવું સેન્ટેન્સ બનશે નેગેટિવ નકારાત્મક સેન્ટેન્સ તમારું ફરી એકવાર અહીંયા પણ બનશે. ઓકે આગળ જોઈએ તો they could have been injurious to his own existence. શું કહેશે આગળ જોઈએ ખાસ they could have been injurious to his own existence. શું થાય તો a threat to the robot's life. રોબોટના સંપૂર્ણ જીવન દરમિયાન કહે છે કે જો માહિતીનો ખુલાસો રોબોટ જીવનને ખતરો હતો જો તે પોતે જાહેર કરે તો કહેશે. if he revealed them જો તે જાહેર કરે તો શું થતું હતું he would disobey his master. તો આજ્ઞાનું માલિકને ઉલ્લંઘન થાય. બીજું શું થાય જો this conflict brought Ramsing's end. જો તેમ થાય તો બીજાની લાગણીઓ દુભાય અને આ સંઘર્ષને કારણે શું થયું રામસિંહનું મૃત્યુ આવ્યું કહેશે. માટે કહેશે કે he chose to break apart rather than tell to lie. જૂઠું બોલવા કરતાં તેણે પોતાની જાતને તોડી નાખવાનું પસંદ કર્યું કહેશે. રેડી. તો અહીંયા તમારે બીજા એના સિવાયના પોઈન્ટ તમને એવું લાગતું હોય કે સેન્ટેન્સ તમે ઉમેરી શકો છો તો ઉમેરી દેવાનું. રેડી. ઇન શોર્ટલી માત્ર તમારે શોર્ટ નોટ શેના માટે બનાવવાની છે કોર્ટની અંદર આવ્યા પછી એને જે પણ સંઘર્ષો કરવા પડ્યા એ શોર્ટ નોટ તમારે અહીંયા લખવાની બનશે. રેડી. શોર્ટ નોટની વાત કરીએ તો ફરી એકવાર કહી દઉં છું શોર્ટ નોટ તમે જ્યારે બનાવો ત્યારે તમારે કઈ રીતે શોર્ટ નોટ તૈયાર કરવાની છે. તો અહીં પહેલું સેન્ટેન્સ છે કે ભાઈ કોલ ઇન ધ કોર્ટ. તો ત્યાં તમે કોલ ઇન ધ કોર્ટ માટે તમે સેન્ટેન્સ શું બનાવશો તો કોલ ઇન ધ કોર્ટ માટે પહેલું સેન્ટેન્સ તમારે લખવાનું રહેશે કે ભાઈ રામસિંહ 070 વોઝ કોલ્ડ ઇન ધ કોર્ટ. રામસિંહ 070 કે જેને કોર્ટમાં શું કરવામાં આવ્યો બોલાવવામાં આવ્યો. ત્યારબાદ છે કાઉન્સિલ ગોયલ inquired some type of inquiries to robot. રોબોટની શું કરી કેટલીક પૂછપરછો કરી છે. રેડી. ત્યાર પછી બટ he was confused. એ કેવો થઈ ગયો કન્ફ્યુઝ થઈ ગયો. બીજું he had diffused he was dead so there was hush in the કોર્ટરૂમ. તો કોર્ટરૂમમાં શું થઈ ગયું હતું શાંતિ છવાઈ ગઈ હતી. એના કારણે શું થયું હતું તો સાયલેન્સ પ્રિવેલ્ડ સમ લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ. જેના કારણે કોર્ટમાં થોડો લાંબો સમય સુધી શું થવાયેલી રહી શાંતિ છવાયેલી રહી. રેડી. ત્યાર પછીનું સેન્ટેન્સ તમને શું આપેલું છે તો ત્યાર પછીનું સેન્ટેન્સ જે આપેલું છે ખાસ અહીંયા મેં ટીક કરેલું છે 1 2 અને 3 જેના માટે આપણે એન લખેલું છે એટલે કે નેગેશન. નેગેટિવ સેન્ટેન્સ તમારે અહીંયા ક્રિએટ કરવાના છે. હવે નેગેટિવ સેન્ટેન્સ ક્રિએટ કરવાનો એનો મતલબ તમારે નકારાત્મક સેન્ટેન્સ બનાવવાના છે. રેડી. તો એના માટે શું કરવાનું કાઉન્સિલ ગોયલ સેડ રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ do not cause harm to people. neither એટલે તમારું બીજું એક વાક્ય તમારું એડ થઈ જશે. બીજું વાક્ય એડ શું થઈ જશે તો neither can they disobey their masters. તેઓ માલિકની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરતા નથી. રેડી. અહીંયા શું થશે તો ફરીથી કહું છું રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ humans. neither they can disobey his masters. રેડી. ત્યાર પછી એક સેન્ટેન્સ તમે એમાં એ પણ ઉમેરી શકો છો શું તો those instructions from Mr. Chopra were not be revealed. ઇન્સ્ટ્રક્શન કોના તરફથી those instructions from Mr. પ્રેમ ચોપડા
વેર નોટ બી રિવીલ્ડ, એ પણ જતી થવું જોઈએ નહીં. રેડી? પછી તમે ઉમેરી શકો છો કે ભાઈ રોબોટનું કે ભાઈ દે કુડ હેવ બીન injurious to his own existence a threat to robots whole life. સંપૂર્ણ જીવન દરમિયાન રોબોટે સંપૂર્ણ જીવન દરમિયાન શું તેમના જીવનને ખતરો હતો જો તે પોતે જાહેર કરે તો એ માટે તમારે ઇફ વાળા વાક્ય બનાવવાના. શું બનાવવાનું? કે ઇફ રોબોટ રિવીલ હિઝ માસ્ટર્સ એક્ટિવિટીઝ, એવું પણ લખી શકો છો. હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, જો એ છતી કરશે માહિતી તો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જશે. બીજું, ઇફ હી ડીડ નોટ, જો તે એમ નહીં કરે તો શું થશે? તો અન્ય લોકો નુકસાન થશે. તો એનો મતલબ એવું થશે હી વુડ હાર્મ ટુ અધર પીપલ. રેડી? તો એ તમે એ વાક્ય એડ કરી શકો છો. છેલ્લે તમે એ પણ લખી શકો છો કે ભાઈ ધીસ ટાઈપ ઓફ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, આ પ્રકારની સમસ્યાઓના કારણે રામસિંગ નામના રોબોટનું શું થયું? તો મૃત્યુ થયું. અને જેના કારણે શું થયું? હી ચોસ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. એને શું પસંદ કર્યો? તો હી ચોસ એટલે ચૂઝનું ભૂતકાળ છે. હી ચોસ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટુ ટેલ અ લાય. એણે શું કર્યું? જૂઠું બોલવાને બદલે પોતાની જાતને તોડી પાડવાનું, એટલે કે શું કરવાનું? નષ્ટ કરવાનો નિર્ણય લઈ લીધો. અને રોબોટે શું કર્યું? પોતાની જાતને નષ્ટ કરી નાખી. રેડી મિત્રો? શોર્ટ નોટ એટલા માટે લઈ લીધી કે જોડે જોડે તમારી એક શોર્ટ નોટ અહીંયા ક્લિયર થઈ જાય. રેડી? ખાસ મેઇન મુદ્દો એ છે કે શોર્ટ નોટ તમને આવડશે તો ઘણીવાર શોર્ટ નોટના આધારે તમે તમારા આની સિવાયના પણ બીજા કેટલાક પોઈન્ટો ક્લિયર કરી શકશો. રેડી? એક શોર્ટ નોટ તમારી આ થઈ ગઈ. એક શોર્ટ નોટ આપણે કઈ જોઈ કે જે તમારે ગયા વખતે પૂછાઈ ગઈ હતી. એટલે કે આપણી પહેલી શોર્ટ નોટ કઈ હતી? રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. રેડી? આ સિવાય એક આપણે ગઈ વખતે એક્ઝામમાં પૂછેલી હતી સેલ્સમેન વિશેની. હવે ખાસ સેલ્સમેનની શોર્ટ નોટ શું લખવાનું? તો ઘણા બધા વિદ્યાર્થીઓ, 2-4 વિદ્યાર્થીઓનો મારી ઉપર મેસેજ આવેલા હતા કે ભાઈ સેલ્સમેન. તો ખાસ તો સેલ્સમેનનું તમે શરૂઆત કરી શકો છો કે ભાઈ સેલ્સમેન ધ સુપર રોબોટ પ્લાઝા. રેડી? હી વોઝ ધ સ્માર્ટ મેન. તો ખાસ એક હોશિયાર વ્યક્તિ હતો. બીજું તો એના વિશે લખવાનું. હી સ્પોક ટુ કસ્ટમર, અથવા તો હી ટોક ટુ કસ્ટમર વિથ અ રેકોર્ડિંગ કેસેટ. રેકોર્ડિંગ કેસેટમાં જે ટેપ કરાયેલું હોય તેવી રીતે તે હંમેશા બોલતો હતો. વેન હી ટોક હી સ્પીક સોફ્ટલી, બટ હી ઓલ્સો પોઝ એન્ડ લર્નેડ ઓર અન્ડરસ્ટેન્ડ ટુ ધ કસ્ટમર્સ. તે લોકોને સમજાવી એકદમ ઝડપથી પણ કહી દેતો હતો. રેડી? બીજું, હી ઓલ્સો એક્સપ્લેન્ડ ધ કસ્ટમર્સ ઓલ હિઝ રોબોટ્સ. તેના બધા રોબોટ વિશે તે માહિતી પણ વર્ણન કરતો હતો. રેડી? ખાસ હી એક્સપ્લેન ટુ પ્રેમ ચોપડા. શું? 3 પ્રિન્સિપાલ. એ પ્રિન્સિપાલ તમારે સમજાવી દેવાના, એ લખી નાખવાનું. 3 પ્રિન્સિપાલો. પહેલો, હી વિલ ઓબે હિઝ માસ્ટર, આ પહેલો પ્રિન્સિપાલ. બીજો, હી વિલ નોટ હાર્મ હ્યુમન્સ, કદી નુકસાન નહીં કરે મનુષ્યનું. ત્રીજો તમારે એડ કરી દેવાનો. શું? હી વિલ નોટ ટેક ટુ હાર્મ ટુ ઇટસેલ્ફ, કે કદી પોતાની જાતને પણ નુકસાન થવા દેશે નહીં. આ પ્રિન્સિપાલ એને સમજાવ્યા. અને બીજું શું કર્યું? તો તેણે શું કરી લીધું? રોબોટ ખરીદવા માટે એમને શું કરી લીધા? પોતાની તરફ અથવા તો એના તરફ એમને કમિટ કરી લીધા. રેડી? છેલ્લે તમારે એ પણ એડ કરી દેવાનું કે ઇન ધ કોર્ટ હી ક્રાઇડ વેન હી શો રોબોટ વોઝ ડિફ્યુઝ ડેડ. રેડી? તો સેલ્સમેન વિશે તમે ખાલી આટલા 7-8 વાક્યો લખો તો પણ તમારી શોર્ટ નોટ બની. એટલે એવું જરૂરી નથી હંમેશા કે તમારી બુકની અંદર ઘણા લોકો વિદ્યાર્થીઓ ગ્રાઇડમાં પણ ફાઇન્ડ કર્યું છે ભાઈ શોર્ટ નોટ ક્યાં આપેલી નથી. ઓકે?
શોર્ટ નોટ આપી નથી હોતી. શોર્ટ નોટ ઘણીવાર જાતે બનાવવાની હોય છે. કોઈ પણ પાત્ર વિશે શોર્ટ નોટ જ્યારે પણ તમને આપવામાં આવે તો એ નથી તો એના વિશે 8-10 વાક્ય આપણે આપણા બુકમાં આપણા ટોપિકમાંથી એડ કેમ ન કરી શકીએ. રેડી? દરેક વિદ્યાર્થીઓમાં આ એબિલિટીઝ છે જ. તમે તમારી આ એબિલિટી, તમારા હુનરનો ઉપયોગ કરી માત્ર 8 કે 10 સેન્ટેન્સ તમે જોઈન કરશો, that means your short note is completely and clearly ready. Ready? Your short note will be completely clear. Okay? મળીશું આપણે બેટા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય.